પોરબંદરથી દરિયામાં 350 કિલોમીટર દૂર કન્ટેનર જહાજમાં આગ લાગી હોવાના ઇન્ડિયન કોસ્ટગાર્ડને સમાચાર મળ્યા, જે બાદ તાત્કાલિક જહાજની મદદ માટે ટીમ મોકલવામાં આવી। આગ લાગેલા કન્ટેનર જહાજમાં 28 ક્રૂ મેમ્બર્સ સવાર હતા। જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડે સમાચાર મળતા જ આગ લાગેલા જહાજનું લોકેશન મેળવ્યું। બાદમાં કોસ્ટગાર્ડના જહાજ અને વિમાનને મદદ માટે મોકલવામાં આવ્યા। જહાજમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો, જ્યારે તમામ ક્રૂ પણ સુરક્ષિત હોવાના અહેવાલ મળ્યા। જહાજમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા। પોરબંદરના દરિયાથી 350 નોટિકલ માઇલ દૂર જે જહાજ હતું, કન્ટેનર ભરેલું આ જહાજ હતું, તેમાં આગ લાગવાના કોસ્ટગાર્ડને સમાચાર મળતા જ તાત્કાલિક મદદ આપવામાં આવી અને તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। જે ક્રૂ મેમ્બર્સ હતા એ પણ સહી સલામત રીતે એમને બહાર કાઢવામાં આવ્યા છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી। વિમાન અને જહાજ મોકલવામાં આવ્યું હતું મદદ માટે, જ્યારે જહાજમાં આગ લાગી હતી। દરિયાની વચ્ચોવચ અને 28 જેટલા ક્રૂ મેમ્બર્સ આ જહાજમાં સવાર હતા, એમને બચાવી લેવામાં સફળતા મળી છે।